બહાર માણા થાકે ને ઘરે વયો જાય. માણસ થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું. આખી દુનિયાનો થાક ઘરે ઉતરે. હવે ઘરનો થાક હોય ચા ઉતારવો. હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા ભેગા એમ થાય કે શું મહારાણી બોલશે. હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું? અને અહીંયાથી પછી જવું ક્યાં? આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો હવે ઘરે જવું છે. રણુજા જ્યાં હોય કે ભાઈ હાલો ઘરે જવું છે. હવે ઘરે લોહી ઉકાળે હોય ચા કેવું, ચા જવું, શું કેવું? એની જ મજા છે રામ. અમરનગરમાં આતમ દેખ્યા, ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ સવારામ બાપા કહે છે અમરનગર ક્યાં આવ્યું હોય છે? આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કોસ છે ને અલગ ધણી છે ને કહો. અલખ એટલે લખી નો આગા એને અલગ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો, એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી નો હકાય. રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય, બાકી જેથી હશે તે બધાને દેખાણા જ હશે ને. દેખાય ઈ લખાય, લખાય ઈ વંચાય. અલગ છે ને ઈ બાપુ દેખાતોય નથી, લખાતોય નથી, લખાય નહીં તો વંચાય કેવી રીતે? ઈ અલગ કેને કહે છે એનો એક દાખલો આપું તમને. માણા કોઈક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ? એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 હશે ડબ્બાના, એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે. અલગ એને કે મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીં આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે અહીં છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ. આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે. જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ દેખાતો નથી ને ઈ જ સાચું છે. ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં. આ વસ્તુ એવી છે બાબુ. આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે, કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ. બાકી કોઈને કઈ કીધા જેવું નથી. નકર એમ કે અમને દેખાડો. જમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે મેં. એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, એ તો સાંભળેલું, બીજું કંઈક કહો. આપણે મહાભારતની વાત કરી, એ સાંભળેલું, બીજું કંઈક કહો. કંઈક આપણે સગાળ સૈનિક જલારામની કહ્યું, એ તો બધું સાંભળેલું, બીજું કંઈક કહો. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા, અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લ્યો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે. આ તો ઓલું ફૂટલું માટલું હોય, નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાવામાં કામ આવે. અને બીજેથી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને, તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે. ખરાબ પાણી હશે તોય કામમાં આવશે. વાણીની પાણીની બેની જરૂર છે. એટલે સવારામ કહે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે.
આમાંથી જ ગોતવાનું. દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી આ સાંડલા હું કામ કરે? વાહ આમ કરે નો હાલે? સાંડલા ગાલે કરે તો હાલે, નો હાલે? અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી, બધા ચાલુ જ થઈ ગયા છે. એટલે કે છે ગગન મંડળમાં તમારો ને મારો બાબુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે અંદર? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર ચમ કાઢી નાખતું છે. વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું. એટલે કે છે પચમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે. ચંદ્ર ભાણ જાવ ઉલટીને આવે. તું તો ગગન મંડળ માં ચડી